ગઠબંધન મુદ્દે ગોપાલ ઇટાલિયાના 12 કલાકમાં જ સૂર બદલાઈ ગયા। ગઠબંધન કોની સાથે કરવાની વાતો કરનારા ઇટાલિયાના સૂર બદલાઈ ગયા છે। કાલે જનતા સાથે દિલના બંધનનો દાવો કરનારા ગોપાલ ઇટાલિયાએ યુ-ટર્ન લીધો છે। વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે એ પ્રકારનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે અને વાવની ચૂંટણી સમયે વિસાવદર બેઠક મુદ્દે પણ ડીલ થઈ હોવાની વાત તેમણે કરી। વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ન રાખે તેવું નક્કી થયું હોવાની વાત ગોપાલ ઇટાલિયા હવે કરી રહ્યા છે। વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી, સત્તાથી એ લોકો ડર્યા નથી, અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઊભા રહ્યા છે અને લડ્યા છે। પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે। દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે, દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવવાની કોશિશ કરી છે, છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી, ડર્યા નથી અને સહેજ પણ આગળ પાછળ થયા નથી। અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપવાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે, ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે, વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ। પૂરી તાકાતથી, પૂરા તામઝામથી, તન મન અને ધનથી વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ।